જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા. અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે. ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ. ઓપરેશન સિંદૂર જે રીતના ભારતીય સેનાએ ભેગા મળી અને ત્રણેય સશક્ત બળો જે છે એ ભેગા મળી અને ઓપરેશન સિંદૂર કર્યું અને પાકિસ્તાનમાં ઘૂસીને એટલે ઘરમાં ઘૂસીને જેટલા પણ આતંકી કેમ્પ હતા ત્યાં બધે જ બ્લાસ્ટ થયા અને પછી જે થયું એના દ્રશ્યો આપણે બધાએ જોયા. સવારથી સોશિયલ મીડિયા પર આપણે જય હિન્દ કે સેના બધું જ જોઈ રહ્યા છીએ. બધામાં ખૂબ વધારે ઉત્સાહ છે. વિપક્ષ હોય કે સરકાર હોય બધા જ નેતાઓ એક સૂરે બોલી રહ્યા છે. અસરુદ્દીન ઓવૈસીથી લઈને રાહુલ ગાંધી અને જેટલા પણ નેશનલ નેતાઓ છે એ બધાએ ટ્વીટ કરી અને જવાનોને ભારતની સેનાને સલામ આપી છે અને ભારતની સેનાને કહ્યું છે કે તમે ખૂબ સરસ કામ કર્યું છે. ગુજરાતના નેતાઓ પણ હવે ધીરે ધીરે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બધાની વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સેના પર અમને ગર્વ છે અને અત્યારે જે પરિસ્થિતિ હતી, દેશની જે માંગ હતી કે પાકિસ્તાનને જવાબ આપવો ખૂબ જરૂરી હતો એ પાકિસ્તાનને જવાબ મળ્યો છે અને સેનાએ જે કામ કર્યું છે ખૂબ સરસ છે. સેનાએ જે રીતના કામ કર્યું છે એ બધા કામને અમે બિરદાવીએ છીએ અને આ દેશની વાત છે એટલે આમાં કોઈ વિપક્ષ કે પક્ષ નથી. વિપક્ષ બધા સરકારની સાથે છે. સરકાર જે પણ નિર્ણય લેશે એમાં અમે સહેમત છીએ. તો ગેનીબેન ઠાકોરે શું કહ્યું તે સાંભળો. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા. અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે. ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ. પૂરો દેશ, વિપક્ષ હોય, આમ ભારતીય હોય, સરકાર અને સેનાની સાથે છે. ત્યારે ભારતના કોઈ પણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે. ત્યારે રાજ્ય સરકારના બજેટ હોય કે કેન્દ્ર સરકારના બજેટ હોય, એ ડિફેન્સ માટે કરોડો અબજોના બજેટ એ દેશની સંપત્તિ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે કરીને ફાળવણી કરવામાં આવે છે. ત્યારે હું અભિનંદન આપું છું દેશના જવાનોને. એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે. 10:30 વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને 10:30 વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે. 12 વાગે જિલ્લા કલેક્ટરે ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મિટિંગ બોલાવી છે. ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જ્યારે એ માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલાં પણ કાયમી પાકિસ્તાને જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા, ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભારતનું પ્રશાસન હોય, સરકાર હોય, એ ક્યારેય ચૂપ રહી નથી. જે રીતે 1971નું યુદ્ધ હોય, 65નું હોય, અનેક સર્જિકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. ફરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખીને એક દેશ, સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત એ સ્વનિર્ભર છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે.